તો પાટણમાં એલસીબીએ દારૂની હેરાફેરી પકડી પાડી છે। બાલીસાણા પોલીસ સ્ટેશન હદમાંથી આ દારૂ પકડાયો છે। દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો પ્લાન નિષ્ફળ થઈ ગયો છે। ટ્રેક્ટર અને થ્રેશર મશીનમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। એલસીબી પોલીસે ટ્રેક્ટર અને થ્રેશર મશીનના ગુપ્ત ખાનામાંથી દારૂનો આ જથ્થો પકડી પાડ્યો છે। દારૂ મોકલનાર, મંગાવનાર અને ટ્રેક્ટર માલિક સામે ફરિયાદ નોંધી તેમને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે। તો આ જુઓ, પાટણથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં થ્રેશર મશીન આ રીતે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે। અશરફ, પાટણ એલસીબીએ જે દારૂની આ હેરાફેરી ઝડપી પાડી છે, આ નવો કિમિયો જે નિષ્ફળ બનાવ્યો છે, વિગતે જણાવશો? બિલકુલ પ્રીતિ, 31 ડિસેમ્બર આવી રહી છે તે પહેલા બુટલેગરો દ્વારા અવનવા કિમિયા અજમાવીને ક્યાંક ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયત્ન કરી રહેવામાં આવ્યો છે, પરંતુ આ દરમિયાન પાટણ એલસીબી પોલીસની સતર્કતાને લઈને પાટણ બાલીસાણા જે હાઈવે વિસ્તાર છે તે નજીક ત્યાંથી એક ટ્રેક્ટર આવી રહ્યો હતો। ટ્રેક્ટર પાછળ થ્રેશર મશીન લગાવી રહ્યો, એટલે એલસીબી પોલીસને ચોક્કસ બાતમી હતી કે આ ટ્રેક્ટર પાછળ જે થ્રેશર મશીન લાગેલું છે તેના અંદર ગુપ્ત ખાનું બનાવીને દારૂ લાવવામાં આવી રહ્યો છે। એટલે ચોક્કસ એલસીબી પોલીસે બાતમીના આધારે જે ટ્રેક્ટર ઉભો રાખીને તપાસ કરવામાં આવ્યો તો તેની અંદર જે થ્રેશર મશીન હતો તેના ગુપ્ત ખાનામાંથી 2.95 લાખનું દારૂ ઝડપાયો છે અને કુલ 4.95 લાખનો મુદ્દા માલ એલસીબી પોલીસે ઝડપ્યો છે। મહત્વની વાત છે કે જે દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા બુટલેગરો ક્યાંક પોલીસ પકડથી દૂર છે, એટલે કે દારૂ મોકલનાર, મંગાવનાર અને જે ટ્રેક્ટર માલિક છે તે તમામ ફરાર એલસીબી પોલીસે દર્શાવ્યા છે। પરંતુ મહત્વની વાત છે કે પાટણ એલસીબી પોલીસની સફળ રેડને કારણે હાલ જે પાટણ જિલ્લામાં દારૂ ઘૂસાડવાનો જે નવું કાવતરું હતું તે કાવતરું ક્યાંક નિષ્ફળ નીવડ્યું છે। પ્રીતિ, બિલકુલ, આભાર માહિતી આપવા બદલ।